હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વાગી ગયા છે સવારના 8:30 અને આપણે માથું ધોઈ નહીં લીધું મસ્ત. બધાને ગુડ મોર્નિંગ. અને નીરવ ગયા છે મેચ રમવા, ચા નાસ્તો થઈ ગયો. પ્રિયાન ગયા છે નીની કરવા અને મમ્મી ધોવે છે ચા ના વાસણ અને કપડા ધોવા બેસી ગયા ચોકડીમાં. હવે આપણે બીજું કામ કરીએ, સેપટને પાડવાનું. વિવાન ને પ્રિયાન બંને ભાઈ નાવા ગયા છે. જો અમારા ઘરમાં મસ્ત સવારમાં તડકો આવે જ છે. જો સુરત દાદા સરસ મજાના ઉગી ગયા છે. તો ચલો આપણે હવે કરી દઈએ કામ બધું, પછી રસોઈ બને. આજે રવિવાર છે, બધા ઘરે જ હોય, રજા. જો પ્રિયાન અને વિવાન બે નઈને આવી ગયા છે. જો વિવાનભાઈ પ્રિયાનભાઈ નું માથું ઓળાવે છે. જો કોણ માથું ઓળાવે? વિવાન ને ભી કહેવાય. શું કહેવાય? ભી. હવે આજે રવિવાર એટલે બાળ સભા હોય સ્વામિનારાયણ મંદિરમાં. તો દાદા અને વિવાન જાય છે સભામાં. વાગી ગયા છે 10:30 અને આપણે આજ તો વહેલા રોટલી બનાવી દીધી છે. જો રોટલી થઈ ગઈ. સવારે પરોઠા માટે લોટ બાંધી દો એટલે ભેગો લોટ બાંધી દો તો રોટલી કરી દીધી. શાકનું કંઈ નક્કી થતું નતું, હવે નક્કી થયું છે ગવાનું શાક બનાવવાનું. અને કાલે લાયા હતા કેરીઓ. સિઝનની પહેલી કેરી આવી ગઈ છે, રસ કાઢવાનો છે. અને નીરવ મેચ રમીને આવી ગયા છે દાઢી કરાવવા. તેમના અંગા શ્રીખંડે મંગાવ્યો છે થોડો. તો રસ, રોટલી, શાક, શ્રીખંડ ખાવાનો છે. હવે શાક બનાવી દઈએ. જમવા બેસી ગયા છે. રસ, શ્રીખંડ, ગવારનું શાક. વિવાન, નીરવને તો બહુ ભૂખ લાગી આજ. પ્રિયાન શું ખાય? રસ. બધા જમવા બે ગયા. ચલો જમી લઈએ. ચલો જમીન ઉભા થઈ ગયા છે અને નીરવ બાર પ્રિયાને બોલ બેટ રમાડે છે. અને આપણે આપણું મિશન પોતું હાથમાં લઈ લીધું તો કરી દઈએ પોતું. તો આપણે કામ બધું પતી ગયું છે અને નવરાત થઈ ગયા છીએ. વાગી ગયા છે 1:30 વાગી ગયો છે. મમ્મી સાંભળે છે અખારણ. અત્યારે ચૈત્ર મહિનો ચાલુ એટલે નીરવને બધા નીચે રમવા ગયા પ્રિહાનને લઈને. જે બધા બગીચામાં રમત તડકામાં એ રમે છે. નીરવ ત્યાં સામે બેઠા છે. હવે નીરવને ઉપર આવે એટલે કોમેડી વિડીયો ઉતારવા છે. અત્યારે આજે રવિવાર છે. પછી જવું છે મારા ડીઓ ડેપમાં 1-2 વસ્તુ લાવવાની. તે જોઈએ મળે તો લઈ આવીએ. ત્યાર પછી આવીને બીજું કામ કરીશું કન્ટિન્યુ. મને આપને પ્રિયા બીજી તળી આપતી પપ્પા નાટી જરૂર હોય તો મને. જો અત્યારે વાગી ગયા છે 3 અને આપણે રીલ્સને જે ઉતારવાનું હતું એ પતી ગયું ઉતારવાનું કામ. ને હવે આપણે બેસવું છે મશીન ઉપર. અત્યારે જો એક બ્લાઉઝ કટિંગ કરી દીધો. હવે એ બ્લાઉઝ સીવા બેસું અને પછી એમાં 4-4:30 થાય પછી જવું છે ડીઓ ડેપમાં. ગરમી થોડી ઓછી થાય પછી. નીરવ તો નહીં આવવાને, એમ થોડું કામ એટલે હું વિવાન બે જઈશું, ને હું એકલી જઈશ. જો વાગી ગયા છે 4 અને અમે વિવાન બે તૈયાર થઈ જશે ડીઓ ડેપમાં જવા માટે. તો ચલો ત્યાં જઈને મળીએ. હવે એક્ટિવા લઈને જવાના છીએ. હવે એક્ટિવા શોધવાની છે. ક્યાં છે વિવાન એક્ટિવા? આ ખૂણામાં પડી સારી એક્ટિવા. ત્યાં જઈને પછી આગળનો વિડીયો કન્ટિન્યુ કરશું. ચલો આપણે આવી ગયા છે આજે ડીઓ ડેપમાં. અત્યારે હજી એક વસ્તુ લીધી છે મસાલો ભરવા માટે. બીજું જોઈએ છીએ. જે વસ્તુ લેવાનું છે, લેવા માટે આવ્યા છે એ વસ્તુ ગોતીએ છીએ. જો મળે તો બનાવવાનું લેવું છે અત્યારે. આઈસ્ક્રીમ બનાવવાનું નથી. મને રમકડા નહીં લેવાના કશું અત્યારે. શું વસ્તુ મળે છે એ જો. અહીંયા બોટલો મૂકી દો. આપણે નહીં લેવાની, મૂકી દો.
વિવાનભાઈ ઘેર 10 બોટલો પડી પણ નવી બોટલ જોઈ નહીં. કાલ લેવી છે મમ્મી? આ લેવી. જો સ્કૂલો ખુલે રે છોકરા માટે લંચ બોક્સ મસ્ત મસ્ત બધા વેરાયટી વાળા. પાંચમા ધોરણમાં આવે ને એટલે લઈ જઈશું. એ વસ્તુ બહુ મસ્ત મસ્ત પણ જે લેવા આયા એ વસ્તુ મળતી નથી. હવે ગોતીએ છીએ. જો મમ્મી મારી છે માતાજીનું. મમ્મી આ લેવું છે? આ રહ્યું સી ભગવાન વાળું. હવે આર્યું લેવું છે ને કસી ભગવાન આપણે નથી. કેટલું મસ્ત બોટલ હું નહીં લાવો તો જેથી રૂસેન એકદમ ક્લીન કાઢે પણ એ તો ના મળે. આ બધું લઈને આવ્યા 4 વસ્તુ. એક આ વોશિંગમાં ટોપ સાફ કરવાનો, એક બોટલ અને એક આ વિવાનભાઈનો ઊનો જીત કરીને ઊનો લેવડાવ્યો. ઊનો લાવીને રમવા બે ગયા. વિવાનને તો આવડતો નહીં. કોઈ પપ્પા શીખવાડે છે. તો વાગી ગયા છે 8 અને આપણે જમવા બેસી ગયા છે. આજે તો પહેલી વાર રાત્રે દાળ ઢોકળી બનાવી છે. જો જીરા રાઈસ, ભાત, ઢોકળી, પાપડ ન જમવા બેસી ગયા છે બધા. જો ધ્રુવભાઈ, વિવાન, પ્રિયાન. કેમ? શું ખાવાનું? બોલો. જો અત્યારે વાગી ગયા છે 12. અમારા એક સંબંધી આવ્યા હતા બેસવા. તે બધા બેઠા હતા, વાતો કરી ગયા. પછી મેં એક બ્લાઉઝનું કટિંગ કર્યું અને હવે સૂઈ જવું છે. તો આ વિડીયોનો અહીંયા એન્ડ કરું છું. આ વિડીયો તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂર કહેજો. મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાય બાય, ગુડ નાઇટ.